નમસ્કાર એન્ડ વેલકમ ટુ વિશ્વ દર્પણ। હું છું જગદીશ ભારતીય। દોસ્તો, આજે એક બાબતની ચર્ચા કરવી છે અને એ બાબત છે કે અમેરિકાએ પાકિસ્તાનની આર્મીના જે વડા છે ફિલ્ડ માર્શલ આસિમ મુનીર, એ આસિમ મુનીરને આર્મી ડે પરેડમાં, એટલે કે અમેરિકાની જે આર્મી ડે પરેડ થવાની છે એ આર્મી ડે પરેડની અંદર મુખ્ય અતિથિ તરીકે, મુખ્ય મહેમાન તરીકે એને ત્યાં આમંત્રણ આપ્યું છે। હવે મિત્રો, G7ની અંદર કેનેડાએ ભારતને આમંત્રણ આપ્યું એ બધી બાબતો તો ચર્ચામાં હતી જ। ત્યાં પછી બીજી બાબત આવી ગઈ છે કે અમેરિકા એટલે કે USA એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, જો કે એને એમ કહી શકાય કે અનરિલાયેબલ સ્ટેટ્સ ઓફ અમેરિકા, આવું પણ કહી શકાય, પણ ખેર આપણે એને અત્યારે USA કહીએ છીએ। તમારે એને જે સમજવું હોય સમજી લેજો, કારણ કે એ રિલાયેબલ દેશ તો છે જ નહીં, એટલે કે જેની ઉપર ભરોસો કરી શકાય એવો દેશ તો કમસે કમ અમેરિકા છે નહીં। હા, એવા ફાંકા મારે છે કે અમે વિશ્વની સુરક્ષા કરવા માટે કટિબદ્ધ છીએ, આવી મોટી મોટી વાતો કરે છે, પરંતુ એ વાતો માત્ર વાતો જ છે। આવું કેમ આપણે કહી રહ્યા છીએ? તો મિત્રો યાદ રાખજો કે અમેરિકાના એક આર્મીના જનરલ જે છે, એ ગોરિલ્લા જનરલ જે છે, એ જનરલે એવું કીધું છે કે ભાઈ પાકિસ્તાન અત્યારે અમેરિકાની સાથે મળીને આતંકવાદને ખતમ કરવા માટે પોતાના પૂર્ણ પ્રયત્નો કરી રહ્યું છે। આવું કોણે કીધું છે? તો કે અમેરિકાની આર્મીના એક જનરલે આ વાક્ય કીધું છે અને દુનિયાની અંદર પાકિસ્તાનના વખાણ કર્યા છે। અને પોતાની જે આર્મી ડે પરેડ છે, એ આર્મી ડે પરેડની અંદર એને કોને બોલાવ્યા છે? તો કે પાકિસ્તાનની સેનાના જે પ્રમુખ જે છે આસિમ મુનીર, એ આસિમ મુનીરને બોલાવ્યા છે, મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા છે। મિત્રો, કેમ આવું થયું? કેમ અહીંયા અમેરિકા પાકિસ્તાનને આમંત્રણ આપે છે? શું આપણી વિદેશ નીતિ અહીંયા ફેલ થઈ ગઈ, અથવા તો શું આપણા અધિકારીઓ જે છે એ આ બાબતથી જાણકાર નહોતા કે એ અમેરિકાને કન્વિન્સ કરી શકે કે ભારતે જે કાંઈ પણ કર્યું છે એ પાકિસ્તાને આતંકવાદ નામનું જે રાયતું ફેલાવ્યું હતું, એ રાયતાને હંકેલવા માટે થઈને ભારતે આક્રમણ કર્યું છે પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ ઉપર। પરંતુ જે કામ ખરેખર USA એટલે કે અમેરિકાએ પાકિસ્તાનની અંદર આતંકી અડ્ડાઓને નાશ કરવાનું કરવું જોઈએ, એ ભારતે કર્યું, તેમ છતાં વખાણ કોના કરવામાં આવે છે? તો કે અમેરિકાના કરવામાં આવે છે। કેમ આવું, પાકિસ્તાનના કરવામાં આવે છે? કેમ આવું થયું છે મિત્રો? તો એની પાછળનું કારણ એવું છે કે ભારતના ઉચ્ચ અધિકારીઓ અને અમેરિકાના ઉચ્ચ અધિકારીઓની વચ્ચે હાલમાં એક બેઠક થઈ હતી। કઈ બાબતમાં બેઠક હતી? તો કે વ્યાપાર ડીલ, ટ્રેડ ડીલ કરવા માટેની એક બેઠક થઈ હતી। અને આ બેઠકની અંદર ભારત જે ઘણા સમયથી વાત કરતો આવ્યું છે કે ભારતીય પ્રોડક્ટ ઉપર અમેરિકા ટેરિફ ન લગાવે અને એની અંદર રાહત આપે, તો સામે અમેરિકા પણ એમ કહે છે કે ભાઈ ભારત પણ અમેરિકન પ્રોડક્ટ ઉપર ટેરિફ ન લગાવે અને રાહત આપે। તો બંને વચ્ચે વાતચીત થવાની હતી, એ વાતચીત ફાઇનલી થઈ અને એ વાતચીતની અંદર અમેરિકાએ ચોખ્ખા શબ્દોમાં ભારતને કહી દીધું કે ભાઈ તમે ભારતની અંદર જે પણ અમેરિકન પ્રોડક્ટ વેચાવા માટે આવે છે એ પ્રોડક્ટ ઉપર ટેરિફ ન લગાવો। ખાસ કરીને એગ્રીકલ્ચરને લગતી જે કાંઈ પણ પ્રોડક્ટ છે અને ડેરી સેક્ટરને લગતી જે કાંઈ પણ પ્રોડક્ટ છે એની ઉપર ભારત જે ટેરિફ લગાવે છે અમેરિકા ઉપર, એ ટેરિફ લગાવવું જોઈએ નહીં। હવે ભારતે એમ કીધું કે ભાઈ અમે આ ટેરિફ દૂર નહીં કરી શકીએ। કેમ નહીં કરી શકીએ? તો એક કારણ તો આપણને એવું સમજાઈ જાય છે કે ભાઈ ભારતીય ડેરી પ્રોડક્ટ છે અથવા તો ભારતીય એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી જે છે એને નુકસાન થઈ જાય, કારણ કે અમેરિકાની ડેરી પ્રોડક્ટ અને અમેરિકાની એગ્રીકલ્ચર પ્રોડક્ટ જો ભારતની અંદર વેચાવા માટે આવે તો આપણી દેશની પ્રોડક્ટ કરતાં એ ખૂબ સસ્તા ભાવે વેચાય, કારણ કે એના દેશની સરકાર, અમેરિકાની સરકાર અમેરિકાના ખેડૂતોને અને અમેરિકાના પશુપાલકોને બહુ મોટી સબસિડી આપે છે, એટલે એ લોકોની વસ્તુ બહુ સસ્તી હોય છે, ક્વોલિટીવાળી હોય છે પણ સસ્તી હોય છે, કારણ કે એને સબસિડી મળે છે। હવે એ જ વસ્તુ જો આપણા દેશમાં વેચાવા માટે આવે તો આપણા દેશની વસ્તુ જે છે એ મોંઘી થઈ જાય અને પરિણામે આપણા દેશની વસ્તુ વેચાય નહીં, આપણા દેશના ખેડૂતોનો ધંધો ભાંગે, આપણા દેશના પશુપાલકોનો વ્યવસાયને નુકસાન થાય। એટલે આપણા દેશના વ્યવસાયને બચાવવો એ આપણા દેશની અથવા તો આપણી સરકારની ફરજ છે, અને એટલા માટે જ આપણી સરકારે ચોખ્ખા શબ્દોમાં અમેરિકાને એમ કહી દીધું છે કે ભાઈ અમે
અમેરિકન પ્રોડક્ટ ઉપર જે કાંઈ પણ ટેરિફ લગાવીએ છીએ એને ઓછો નહીં કરી શકીએ. આ એક રીઝન છે. બીજું અગત્યનું રીઝન જે છે ને એ આપણી ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલું છે. હવે મિત્રો અહીંયા સમજો કે અમેરિકાના જેટલા પણ પશુપાલકો છે એ પોતાના પશુઓને, જે દૂધ આપનારા પશુઓ છે એ પોતાના પશુઓને ઘાસ ચારાની અંદર અને ખાણની અંદર એક વસ્તુ એવી આપે છે જે આપણી ધાર્મિક લાગણીઓને દુભાવે છે. કઈ વસ્તુ આપે છે? તો મિત્રો યાદ રાખજો, અમેરિકાની અંદર જે કતલખાનાઓ ચાલે છે એ કતલખાનાઓમાં પશુઓ કપાવવાથી જે લોહી નીકળે એ લોહીને એ લોકો પાવડર બનાવે અને એ પાવડરને પશુઓના ઘાસચારાની અંદર અને પશુઓના ખાણની અંદર મિક્સ કરે. પશુઓ એને ખાઈને પશુઓ જે દૂધ આપે એ દૂધમાંથી બનતી પ્રોડક્ટને એ લોકો ભારતની અંદર વેચવા માટે મોકલે છે. એટલે ભારતની અંદર જેટલા પણ ડીલ કરનારા અધિકારીઓ હતા એણે બધાએ ચોખ્ખા શબ્દોમાં અમેરિકાને એમ કહી દીધું, ભાઈ તમે પશુઓને આ જે પાવડર ખવડાવવાનું બંધ નહીં કરો ત્યાં સુધી અમે તમારી કોઈ પણ ડેરીની પ્રોડક્ટને ભારતની અંદર વેચવા માટે અમે મંજૂરી આપીશું નહીં અને એની ઉપર અમે ઊંચો ટેરિફ લગાવીશું. હવે અમેરિકાનો ઈગો હર્ટ થઈ ગયો કે ભાઈ ભારત આવું કહી જ કેમ શકે, ભારતે તો અમારી આ ડીલને સ્વીકારી લેવી જોઈતી હતી, પરંતુ ભારત તો આ વાત વર્ષોથી નથી માનતું. અને અમેરિકાનો આજે ઈગો હર્ટ થયો એટલે તરત જ તે અમેરિકાએ પાકિસ્તાનના આર્મી ચીફ જે છે આસિમ મુનીર એને પોતાની આર્મી ડે પરેડની અંદર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. એટલે અહીંયા કહેવાનો મતલબ એવો થયો કે જો ભાઈ તમે અમારી વાત નહીં માનો તો અમે તમારા દુશ્મનને અમારા ખોળામાં બેહારી દઈશું. અરે ભાઈ તું ખોળામાં બેહારી દે, કાંઈ વાંધો નહીં, અત્યાર સુધી અમે ખોળામાં બેહારીને રમાડ્યો છે, હજી તું ખોળામાં બેહારીને રમાડે, અમને કાંઈ વાંધો નથી. અમારી જે કાંઈ પણ જરૂરિયાતો છે એ તારી પાસેની કોઈક બીજા પાસેથી અમે પૂરી કરી લઈશું, નકર ખુદ બનાવી લઈશું. હવે આપણી જરૂરિયાત કઈ છે? તો કે ભાઈ આપણે અમેરિકા પાસેથી F-35 નામના જે ફાઇટર જેટ ખરીદવા માગીએ છીએ, પણ એ બહુ મોંઘા છે. ઇવન જર્મનીએ પણ એમ કહી દીધું છે કે અમે અમેરિકા પાસેથી F-35 નામના ફાઇટર જેટ જે ખરીદ્યા છે એમને બહુ જ મોંઘા પડ્યા છે. તો ભારત આવા F-35 ફાઇટર જેટ ખરીદવા તો માગે છે, પરંતુ ભારતે એમ કહી દીધું છે કે ભાઈ તમે એનો સોર્સ કોડ અમને આપો. કહેવાનો મતલબ એમ કે તમે ખાલી અમને એના ફાઇટર જેટ તૈયાર થઈ ગયેલા ન આપો, પરંતુ કેમ બનાવવા એની ટેકનોલોજી પણ અમને આપો. હવે અમેરિકા જે છે એ આ ટેકનોલોજી ભારતને આપવા માંગતું નથી, એ બનાવીને તૈયાર વેચવા માગે છે, પરંતુ ટેકનોલોજી નથી આપવા માંગતું. ભારતે એ લોકોને ના પાડી દીધી. તો હવે ભારત કોની પાસે જશે? ભારતે રશિયાનો કોન્ટેક્ટ કર્યો છે અને ભારતે રશિયા પાસેથી Su-57 નામના ફાઇટર જેટ જે છે એ માગ્યા છે. રશિયા અહીંયા ટેકનોલોજી સોર્સ કોડ આપવા માટે પણ તૈયાર થઈ ગયું છે અને ટૂંક સમયની અંદર ભારતની અંદર જ તે Su-57 નામના રશિયન ફાઇટર જેટ જે છે એ ભારતની અંદર બનશે અને ભારત એને પોતાની શરતે બનાવશે અને ભારત બધી જ ટેકનોલોજી પોતાની પાસે રાખશે. અને એ સિવાય ભારતે પણ હવે આગામી 5મી પેઢીના 5th જનરેશનના ફાઇટર જેટ બનાવવા માટે થઈને પોતાનો જે પ્રોજેક્ટ જે છે એને ખૂબ જ ઝડપથી અમલમાં મૂકવા માટેના પ્રયત્ન શરૂ કરી દીધા છે. એટલે આપણે તો જાણીએ જ છીએ કે અમેરિકા વર્ષોથી ભારતની સાથે નથી રહ્યું, ભારત સાથે રહેવાનો દેખાવ કરતું આવ્યું છે. 1959ની અંદર જ્યારે ભારતની અંદર અનાજનું સંકટ ઊભું થયું હતું, ભારતના લોકો ભૂખે મરી રહ્યા હતા, ત્યારે ભારતે એની પાસેથી ઘઉં માગ્યા હતા ભારતીય લોકોના પેટ ભરવા માટે થઈને. અને એ સમયે અમેરિકાએ ખૂબ જ ખરાબ ક્વોલિટીના ઘઉં આપણને આપ્યા હતા. ત્યારે ભારતને સમજાઈ ગયું હતું કે અમેરિકા મદદના નામે માત્ર દેખાવ કરે છે, કાંઈ મદદ કરતું નથી. ને પછી ભારતે નક્કી કર્યું કે આપણા દેશની અનાજની જરૂરિયાત આપણે પોતે પૂરી કરીશું અને ભારતે હરિયાળી ક્રાંતિ કરી અને આત્મનિર્ભર બન્યા. અનાજ ઉત્પાદનની દૃષ્ટિએ ભારત આત્મનિર્ભર બન્યું. તો ભવિષ્યની અંદર ફાઇટર જેટની બાબતમાં પણ ભારત આત્મનિર્ભર બની જશે. એમાં આપણે કોઈ પણ દેશની એવી ખાસ જરૂરિયાત નથી. મદદ કરે તો ઠીક છે, નગર પછી ભારત એટલું તો સક્ષમ છે કે જેમ આપણે ઉપગ્રહો હવે આપણી મેળે મોકલતા થઈ ગયા છીએ, જેમ આપણે અનાજ ઉત્પાદન આપણી જરૂરિયાત પૂરતું આપણે કરી લઈએ છીએ, એમ એક સમય એવો પણ આવશે કે આપણી જરૂરિયાત મુજબના ફાઇટર જેટ પણ આપણે જાતે જ બનાવી લઈશું. એટલે મિત્રો અમેરિકાને ચોખ્ખા શબ્દોમાં કહી દેવાનું છે, અમારી શરતોમાં તમારે ધંધો કરવો હોય તો યુ આર વેલકમ, નકર ભીડ કમ. ચલો, થેન્ક યુ મિત્રો, આભાર આપ સર્વેનો.